સૌમિત્ર જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય શુભકામના હંબલી માંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોડે હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 20/7/2026 સોમવાર. અષાઢ સુદ સાતમ તિથિ છે. આજની સાતમને વિવસ્વત સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે. આજે તાપી મૈયાની જન્મ જયંતિ પણ છે. સ્મરણ માટેનું તાપી વિનાશ ખાલી તાપી માતાનું સ્મરણ કરીને એટલે પણ પાપનું નિવારણ થઈ જતું હોય છે. એટલી પવિત્ર છે તાપી મૈયા. તાપી મૈયાના ચરણોમાં વંદન. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે તિથિ ગણાય છે સાતમ તિથિ. આજે મળસ્કે 3:31 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 4:04 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી બાળકનો જન્મ થાય ને 8 સુધી. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે હસ્ત નક્ષત્ર. સાંજે 7:10 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ચિત્ર નક્ષત્ર. હસ્ત નક્ષત્ર બહુ જ મહત્વનું નક્ષત્ર ગણવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણે છે શિવ યોગ. આજે સાંજે 6:37 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય સિદ્ધ યોગ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે ઘર કરણ. આજે 3:41 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ગણિત કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નિરાશી ગણાય છે કન્યા. કન્યા રાશિ અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાય છે. કન્યા રાશિ 21 તારીખે સવારે 7:55 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાય છે. રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. મિત્રમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પૂર્ણ પૂજા વિધિ કરી લેવી જોઈએ. તે જીવન સરળ. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુગંધ કરેલું આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાના માટે આજે સોમવાર છે. ભગવાન શંકરને દૂધ અને સાકરનું પાણી ચડાવવાનું બહુ જ મહત્વ છે. આટલું ખાસ કરી લેજો. આજનો દિવસ હસ્ત નક્ષત્રનો સોમવાર છે. સફેદ ફૂલ ચડાવવાનું પણ બહુ જ મહત્વ છે. કેસરનું પાણી પણ ચડાવી શકાય અને તલનું તેલ પણ ચડાવી શકાય. તેથી વધારે સૌથી વિશેષ વસ્તુ હોય તો ગાયનું ઘી એ ચડાવવાનું બહુ જ મહત્વ હસ્ત નક્ષત્રના દિવસે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, નોકરી ધંધા માટે જરૂર છે, પરીક્ષા આપવા જરૂર છે, યાત્રા પ્રવાસ માટે જરૂર છે, આજે કોઈ વિદેશમાં જરૂર છે, કોઈ જાન લઈને જરૂર છે, કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તો એ સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈને સમજો. મિત્રો, આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો સૌથી પહેલા આપણી જોગેસ્ટ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જવાનું. પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો એટલે પ્લે લિસ્ટમાં જવાનું આવશે. એમાં વારના શુકન લખીને મૂકેલા છે. એ કરી શુકન કરીને જશો સારી સફળતા મળશે. એમ તો આજે ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને નીકળો. આજે પક્ષીને દાણા નાખવાનું બહુ જ મહત્વ હોય છે. આજે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્યક્રમ માટે નીકળો તો ઘરેથી નીકળતી વખતે ભગવાનને વંદન કરીને નીકળો કે મારા કાર્યો મારી સાથે છે. તેમ છતાં આજે કોઈ પણ કાર્ય કરવાનું છે તેના માટે ચોક્કસ શુભ સમય છે. જેવી આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 9 થી રાત્રે અને સવારે 9 થી સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળશે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે સાંજે 7:10 સુધી સમય ઘણો શુભ છે. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, શું પરિણામ આવે? તે સિવાય આજે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો, વેચાણ કરો છો, નવો ધંધો વેપાર ચાલુ કરો છો, તેનું શું ફળ મળે આપણે જોઈએ. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ, 15 દિવસમાં મળે બાકી શક્યતા હોય છે. આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યમાં હારેલી બાજી પણ જીતી જવાય છે. એવો આજનો દિવસ છે. ખાસ કરીને કોઈ વ્યક્તિ ખોટી હોય ને તેને પણ વિજય મળી જાય એવો આજનો દિવસ છે. કોઈ સાચા માણસ તો શોર્ટ કરી જશે. તમારો કોર્ટ કચેરીમાં જીતવા માંગતા હોય તો આજે તમે કેસ મૂકી શકો છો. એના પર કોઈ પણ પેપર પર સાઇન કરી દે તો સફળતા મળી શકે. રમત ગમતમાં ભાગ લેતા હોય લોકો પણ આજે ફોર્મ ઉપર સાઇન કરી દેશે, તે લોકોને પણ વિજય પ્રાપ્ત થઈ શકે છે. આગળ વધવાનો યોગ ઉભો થાય છે. આજે કોઈ પણ કાર્ય કરો છો, ખરીદી કરવા માટે પણ સરસ, વેચાણ કરવા માટે પણ સરસ. આજના દિવસે
નવું વાહન લઈ શકો છો. આજના દિવસે જમીન મિલકત પ્રોપર્ટીની ખરીદી કરી શકો છો. આજના દિવસે અનાજ ખરીદવા માટે પણ શ્રેષ્ઠ, વસ્ત્ર ખરીદવા માટે પણ શ્રેષ્ઠ, વેપાર વ્યવસાયને લગતી કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ છે. આજે કોઈ યંત્ર નવું લીધું હોય ને મોટી કંપનીમાં યંત્ર હોય ને પહેલી વાર ચાલુ કરો તો આજે શ્રેષ્ઠ દિવસ. આજે જે લોકો રાજકારણમાં ભાગ લેતા હોય છે, જે રાજકારણમાં જે ભાગ લેતા હોય તો ઇલેક્શન માટે આજે કોઈ કાર્યશીલતા કરે કે કાર્યવાહી કરી લે છે તો ભવિષ્યમાં એને સારી વિજય પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી ભાઈઓ માટે શ્રેષ્ઠ છે. કન્યા જોવા જવાનું થઈ શકે, સારી કન્યા, સારા લક્ષણો વાળી, ઘર વ્યવહાર સાચવવાળી. નવ વસ્ત્ર ધારણ કરવાથી બહારની ઉઘરાણી પણ આવે છે. લોકો પાસેથી પૈસા ઉઘરાણી નીકળતા તે પણ પાછા આવતા હોય છે. આજનો દિવસ ચાંદલા વિધિ વગેરે કરવા માટે પણ શ્રેષ્ઠ. કોઈ પણ કાર્યની શરૂઆત માટે આજે રાત્રે 7:10 સુધીનો સમય ઘણો શુભ રહેશે. પરંતુ આજે સાંજે 7:10 થી લઈ આવતીકાલે રાત્રે 8:49 સુધીમાં તમે કોઈ કાર્ય કરો છો તેનો પણ બદલાઈ જશે. તમારો કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો ક્યાં દિવસ આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ નવો વેપાર ધંધો ચાલુ કરો છો તો વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થાય છે. એટલે વેપારી લોકો જો આજે સામાન ખરીદી કરે તો પાછા ખરીદવાનો યોગ ઉભો થાય. આજના દિવસે કોઈ પણ કાર્ય ફરી પાછું થઈ શકે છે જીવનમાં. એટલે એવા કાર્ય કરવા કે જે કરવાથી લાભ થાય. એ બધું આજે તમે લોટરી લાગી ગઈ તો પાછું પણ લાગી. કંઈક ખરાબ થાય છે, એક્સિડન્ટ થાય તો પાછું થવાની શક્યતા પણ રહેશે. તે પણ ધ્યાન રાખો. આજના દિવસે કોઈને ચરવાવું જોઈએ, ન ખોવું જોઈએ, ન અકસ્માત, ન એક્સિડન્ટ, ન કોઈ નુકસાન થાય તેવા કાર્ય કોઈ કરશો નહીં, જેથી કરીને ડબલ વાર ન થશે. આજે ફરવા જવાનું આયોજન કરવું બહુ સારું છે. સારામાં સારી સફળતા મળે, સારો આનંદ પ્રાપ્ત થઈ શકે. આજે નવા વસ્ત્ર ભૂલમાં પણ ધારણ ન કરશો આ સમયગાળા. નહીતર ભાઈ બંધ વચ્ચે બહુ મોટો ઝઘડો થઈ શકે, વિઘ્ન સંતોષીનો સામનો કરવો પડે, મન દુઃખ થઈ જાય, કપડા પ્રત્યે પણ અણગમ આવી જાય છે. એ વાત દિવસ આવું બધું જે ફળ છે આજે સાંજે 7:10 થી આવતીકાલે રાત્રે 8:49 સુધીમાં મળે. આજે કરશો આજના સંકલ્પ ચમચીમાં પાણી. અદ્યતન માસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષે સપ્તમ્યાયામ ચંદ્રવાસરવિત્તાયામ સંકલ્પ પૂરો થાય એટલે તરત જ યુટ્યુબ ઉપર કોમેન્ટ્સમાં તમે ભગવાનનું નામ લખીને મોકલી દો. ભગવાનને હું તમારા માટે પ્રાર્થના કરીશ, તમારું કાર્ય જલ્દી સિદ્ધ થાય ને લાઈક કરીને મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું.
બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.